મિત્રો, વનપાલ એટલે કે ફોરેસ્ટરની ભરતીને લઈને જુદી જુદી ચર્ચાઓ ચર્ચાય છે. ઘણી બધી જુદી જુદી ચર્ચાઓને ધ્યાનમાં લઈને હું ગાંધીનગર ગયો હતો. ઘણા બધા મિત્રોને પણ મળ્યો હતો અને ઘણા બધા મિત્રોએ મને મેસેજ પણ કર્યો હતો અને અંદરથી પણ અમુક માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે મને જે માહિતી મળી છે જુદા જુદા સોર્સથી, એની હું તમને વાત કરું તો તમે ગુજરાતની જે વન વિભાગની છે કે વન વિભાગની ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી શું જાણવા મળે છે. એક તો વનરક્ષકમાંથી વનપાલની જે પ્રમોશનલ પોસ્ટ છે એના ઉપર ખાતાકીય પરીક્ષાનું કામ થઈ રહ્યું છે. વનપાલમાંથી આરએફઓ નું થઈ રહ્યું છે. સીધી ભરતીમાં કોનું થયું? વનરક્ષક ઉપર 823 ભરતીનું થયું. એમાં કદાચ વેઇટિંગ લિસ્ટ ખુલી શકે છે. અને આરએફઓ ની અંદર વાત કરીએ તો એની સીધી ભરતીનો કાર્યક્રમ ચાલુ છે. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ હમણાં જ આવ્યો. તો કોણ બાકી રહ્યું? વનપાલની ભરતી બાકી રહી. તો વનપાલ ભરતીના આરઆર આવી ચુક્યા છે. એટલે ટૂંક સમયમાં વન વિભાગમાં જો કોઈ ભરતી આવશે તો એ વનપાલની હોઈ શકે છે. જે મિત્રો વનરક્ષકનું કહે છે કે વનરક્ષક આવશે, તો એનું અમને એવું જાણવા મળ્યું છે કે વનરક્ષક તો હજી હમણાં જ પૂરી થઈ છે. એટલે એની સાયકલ ચાલુ છે. પહેલા વનપાલ આવશે, પછી વનરક્ષક આવી શકે છે. બીજું તમે પૂછો છો કેટલા પદ ઉપર આવી શકે છે, તો 2 વર્ષ પહેલા ગુજરાત બજેટમાં 140 પદ ઉપર હતી, પછી 209 નું આવ્યું કઈ, પછી 277 નું આવ્યું. તો 200 થી 300 પદ વચ્ચે આવવાની સંભાવના છે. ત્રીજું કે વનપાલમાં પગાર કેટલો હોય છે? વનપાલમાં 25,500 થી લઈને 81,100 રૂપિયા સુધીનો જે 2016 ના પે મેટ્રિક્સ લેવલ 4 મુજબનો પગાર હોય છે. અને ચોથું કે ક્યારે આવી શકે છે, તો એ માહિતી તો કોઈને નથી ખબર. બહુ ઓનેસ્ટલી કહું છું, કોઈને નથી ખબર. આવવાની હશે તો આવતીકાલે આવી જશે, ત્યારે તમારી સમક્ષ બધા વિડીયો લઈને આવી જશે યુટ્યુબ ઉપર, ઇન્સ્ટા ઉપર, સોશિયલ મીડિયા ઉપર. નહીં આવે તો દિવાળી પછી આવશે, પણ સૌથી પહેલા આવશે વનપાલ, એટલી આપણને ખબર છે. અને જો આપણને એટલી ખબર હોય તો આપણને તૈયારીની ખબર હોવી જોઈએ કે જો પર્યાવરણનું રક્ષક બનવું જોઈએ તો વનપાલનો સિલેબસ આવી ગયો છે. બરાબર, 3 કલાકમાં 100 પ્રશ્ન હશે તો એનું લેવલ કેટલું હાર્ડ હશે આપણને ખબર પડી જવી જોઈએ. તો એ લેવલની તૈયારી માટે પર્યાવરણ હું 120 થી 150 કલાક સુધીનું કરાવવાનો છું. અને એના માટે સિંહનાદ કોર્સ શરૂ કરી દીધો છે. અને જે પહેલા ઓફર હતી એવી હવે નવરાત્રીમાં આવવાની. તો ફાલ્ગુન સર એપ્લિકેશન અત્યારથી ડાઉનલોડ કરીને રાખજો. એવું ન થાય કે તમે જેમ અત્યારે કોલ કરો છો કે સાહેબ મારે લેવો હતો પણ લેવાનો નથી, તો પછી આવા કોલ કરતા જ કે મેસેજ કરતા રહી જાઓ. એટલે અગાઉથી જણાવું છું કે ઓફર આવી જશે નવરાત્રીમાં. અને જેમ બીજા વિદ્યાર્થીઓએ મહેનત કરવાની શરૂ કરી દીધી છે, એમ તમે પણ આ જે વનપાલ બનવાની મહેનત જે છે શરૂ કરી દેજો. મળીએ નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.